બસ એ ભૂતડા એ પરસ જય શ્રી કૃષ્ણ જય જલારામ. જો નૈત્રીબેન ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે, દવા પી લીધી ને હવે આ શું છે નૈત્રી? જોયું કેવો ઢોલ આવે છે નૈત્રીને. નૈત્રીબેન તૈયાર થવાનું. એ બ્લોગ ચાલુ થઈ ગયો તારો. નવા કપડાં પહેરવાના છે, નવા કપડાં. નૈત્રી દાંત કાઢે છે આમાં બધાય. નૈત્રી આમાં દાંત કાઢે છે બધાય. માંડ માંડ હુતા છે અને ઉધરસ ને શરદી ને તાવ ને જાતું નથી. હમણાં તૈયાર થઈ જશે. એ આખી ગાડી ભરાવીશ ને પછી પાછી હું નવડાવીશ, ધ્યાન રાખજે. જો આપણે હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ, અને હવે દીવાબત્તી કરી લઈએ. ભગવાનને દીવાબત્તી થઈ ગયા. સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. બધું કામકાજ પતી ગયું છે, વાસણ ઉટકાઈ ગયા છે. જો કપડાં બપડા બધા ધોઈ નાખ્યા છે. બસ પતી ગયું બધું કામ. મુમતાજબેન કચરા પોતા કરી ગયા, આપણે કપડાં વાસણ કરી નાખ્યા. બધું ઝાપડ ઝૂપડ થઈ ગયું છે, બધું કામ પતી ગયું છે. અને નૈત્રીબેનને નવડાવી ધોડાવીને કમ્પ્લીટ કરી દીધા. અને એને એના પપ્પા બે ગયા છે ગામમાં જાહે ને પછી ત્યાંથી ગાર્ડનમાં જાહે. નહીં તો રોજનું છે અમારી બેનને તો. બે બાપ દીકરી આવી ગયા છે ગામમાંથી. અને નૈત્રીબેનને ટેટી ખાવી છે તો ટેટી ખવડાવું છું. અને એન પપ્પા જો ખરીદી કરીને આવ્યા છે, ટી શર્ટની, નાઇટ ડ્રેસની, લેંગા ટી શર્ટ ને એવું લઈ આવ્યા છે. માપે છે એમાંથી જે થાય એ રાખવાના, બીજા બધા પાછા. હા એમાં જોઈને આમાં તો હું બીજું જાણીતા હોય એટલે જો ટી શર્ટ લઈ આવ્યા છે, 2-3 ટી શર્ટ લઈ આવ્યા, 2-3 લેંગા લઈ આવ્યા ઘરમાં પહેરવા. જોઈએ હવે ટ્રાય કરે છે. શું પૂરું થઈ ગયું? હવે છે ને વ્લોગમાં આપણા બેનો બોલવાનો વારો નહીં આવે, કારણ કે જેવો આપણે વ્લોગ ચાલુ કરી મારો તો વ્લોગ પાડ દે, મમ્મી મારો તો વ્લોગ પાડ દે. એટલે હવે નૈત્રીબેન બોલશે વ્લોગમાં. કા નૈત્રી? હાલો નૈત્રીબેન ઘોડિયામાં હોઈ ગયા છે અને બામનો ખડ કરે છે. શરદી છે, ઉધરસ છે, એટલે એને મમ્મી બધી પગે અને છાતી અને બામ લગાડી દે અને પછી માથે ઓઢીને સૂઈ જાય. એટલે ઉઠશે એટલે શરદી ને ઉધરસ ગાયબ. મજા આવે તને? મજા આવે? મજા આવે તને? આમ મજા આવે હે? હા તો લઈ ને એમ કરતો લઈ. બસ હજી બસ. બામ લગાડ દો. બામ તો લગાડી દીધા. હજી લગાડ દો. હાલ બસ બસ ને રેડી રેડી. હાલો હવે સુઈ જવાનું. હવે સુઈ જવાનું દીકરા. હવે હાલો 1:30 વાગી ગયો. 1:30 વાગી ગયો છે. પછી આપણે સુઈ જવાનું હોય. ઉઠીને પછી તારી રાહ જોહે ગલુડિયા પછી. હા સુઈ જાઓ હાલો જલ્દી જલ્દી. હાલો ભાઈ 4 વાગ્યા છે. 4 બસ ઉઠા કમ્પ્લીટ ને હવે અમારા મેડમ જો થાળી ભરીને બેસી ગયા છે કમ્પ્લીટ. સવારથી કંઈ ખાધું ન હોય પણ 4 વાગે એટલે ભૂખ લાગે. અત્યારે મસ્તીના ચૂલા પર બેસીને જો હવે પાછું 6 વાગે લેશે. પછી પાછું 8:30 વાગે મારી યારે જમવામાં. હજી અમારા નૈત્રીબેન આરામમાં છે. 15-20 મિનિટમાં એને ઉઠાડશું. ત્યાં સુધી અમારા મેડમ નાસ્તો કરી લઈએ, બપોરા કરી લઈએ. ટૂંકમાં બપોરા. હાલો 4 વાગે બપોરા. આ રોંઢો કહેવાય અટાણે. સારું હાલો રાઈતે મળ્યા પાછો. 4 વાગે તો ભૂખ લાગે ને? એ તો લાગે જ ને, વાઘ થોડી કહેવાય. મેં તો 4 વાગ્યા હજી એટલું નથી ખાધું. મેં તો માંડવીના દાણા જ ખાતા, ખાલી માંડવીના દાણા ને ગોળ. પણ એ માં 4:30 વાગી ગયા છે. નૈત્રીબેન ઉઠી ગયા છે, ગોળ માટલું થઈ ગયા છે એના પપ્પાને. ઉઠતા વેદ ગલુડિયા પાસે. હજી તો તું જોતો ખરી, હજી તો ઉઠી છો દીકરા. ઉઠતા વેદ હાલો ગલુડિયા પાસે. ડોળા તો કાઢ.
શું કામ મારે તું એને તોફાન કરે છે તો હું જાઉં છું ગામમાં તારે આવવું છે ને તારે આવવું છે નૈત્રી બસ એ હાલો હું જાઉં છું એને રાખ અહીં જાગું એને અહીં રાખ બસ એ ભૂતડા ઊભી રહે એ પડશે એ હા હા બધાય બટકા ભરી કા ખાઈ લે ને કે નૈત્રી ખાઈ લે હાલે બીજા બિસ્કીટ આપી દે હાલે એક એને દે આ તું ને એક હાલે બે ખવડાવો બે જો એમ ન કરે દીકરા હાથમાં ન દેવાય કોઈ દી હા રમા લોહી ભરાવતી હતી હા હા એમાં લોહી નીકળ્યા જો થઈ હતી તને નીકળે તો લોહી એમાં બે જા ત્યાં બે જા હરું તું બે જા રમાડો બે દેમાં નકર બટકું બોલે હો તને બટકું ભર્યું હતું ને હવે જો મને બટકું ભર્યું હતું નૈત્રી હાથમાં દેમાં ત્યાં મૂકી દે નકર બટકું ભલે હે હા વેરી ગુડ હાલો નૈત્રીને હિંચકાવી દઉં કલુડિયા હુઈ ગયા છે ને એને હુડ આવે છે નૈત્રી જો વાલી કરે છે હુઈ ગયા નૈત્રી બે હુઈ જાવ એને કે હુઈ જાઓ મચ્છર બહુ થઈ ગયા નૈત્રી હવે ભગાય આપણો નૈત્રી જો આ બે બાપી આવી ગયા છે ગામમાંથી અને નૈત્રી બેન છે ને આવતા વેટ ઢોલ લઈ લીધો છે ઢોલ વગાડે છે અને નૈત્રી પપ્પા રોવે છે પપ્પા કા રોવે છે પૂછતો નહીં તારા પપ્પા રોવે છે ને કેવાય ઉત્તપમ કહેવાય ને હા ઈ જોઈ ઉત્તપમ બનાવવાના છે ખીરું લઈ આવ્યા તૈયાર ઓનિયન ઉત્તપમ ડુંગળી સુધારે છે પણ ડુંગળી બહુ તીખી છે હાલ તું મને ઢોલ વગાડતા શીખવાડીશ તારા હાટુ ઉત્તપમ બનાવે છે જોઈ નાનકડો નહીં થઈ કોણે માર્યું એને માર્યું કોઈ દી મારતી નહીં નૈત્રીને બસ ખીજાણી હું હવે બસ ને ચડે છે હજી આ જોઈને બેઠા છે ગરમ ગરમ લાવો ભાઈ એક તો ખાઈ ગયો ભરે ઉતરવા તો દો હજી હમણાં ઉતરે એટલે દઈ જવા મસ્ત ગરમા ગરમ ગરમ ઉત્તપમ ખાઈ લીધા છે અને આપણે નવરા થઈ ગયા છીએ બસ હવે નૈત્રીબેનને ઉપર સુડાવી દીધા છે દવા પપ્પાએ એને પપ્પાએ સૂઈ ગયા છે અને હવે આપણે પણ સૂઈ જઈએ છીએ તો આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ કરજો તારા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ